ગુરુવાર 2 જુલાઈ 2026 ઉપલીમેળીનું મનન. છોડી દેશો નહીં. બાઇબલ વાંચન લુક 18:1-8 કલમ વાંચીશું. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. તે શીખવા સારું તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તે દેવથી બીતો નહોતો તેમજ માણસને ગણકારતો નહોતો. તે શહેરમાં એક વિધવા હતી. તે વારંવાર તેની પાસે આવીને કહેતી કે મારા વાદીની પાસેથી મને દાદ અપાવ. કેટલીક મુદ્દત સુધી તે એમ કરવા ઈચ્છતો નહોતો, પણ પછી તેણે પોતાના મનમાં કહ્યું કે જો કે હું દેવથી બીતો નથી અને માણસને ગણકારતો નથી, તો પણ આ વિધવા મને તસદી દે છે, માટે હું તેને દાદ અપાવીશ. રખે ને તે વારે ઘડીએ આવીને મને થકવે. પ્રભુએ કહ્યું કે તે અન્યાયી ન્યાયાધીશ શું કહે છે તે સાંભળો. તો દેવ પોતાના પસંદ કરેલા કે જેઓ તેને રાત દહાડો વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે, તેઓને દાદ શું નહીં આપશે? હું તમને કહું છું કે તે જલ્દી તેઓને દાદ આપશે. પરંતુ માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? ઈશ્વર એના વાંચેલા વચન પર આશીર્વાદ આપે. આમેન. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. તે શીખવવા સારું તેણે તેઓને એક દ્રષ્ટાંત કહ્યું કે આમેન. લુક 18 અને એની 1 કલમ. આમેન. પ્રાર્થનાનો ત્યાગ કરવો જોઈએ એવી અનુભૂતિ થાય છે તેવા દિવસો આપણા જીવનમાં આવે છે તે સંબંધી ઈશ્વર જાણે છે. કદાચ આપણે એવું વિચારીએ કે જગતમાં મોટી સમસ્યાઓ છે, અથવા આપણે એવું અનુભવીએ કે ઈશ્વરને રસ નથી. તેમ છતાં વધુ પ્રાર્થના કરવા સંબંધી આપણને ધમકાવવાને બદલે પ્રભુ ઈસુએ ન્યાયાધીશ અને વિધવાની વાર્તા કહી. વિધવા સંબંધી વધુ માહિતી તેમાં મળતી નથી, પરંતુ હું કલ્પના કરું છું કે તેનો રાજ્યકારણ સાથે કોઈ સંબંધ ન હતો, અથવા તો તે શ્રીમંત ન હતી. તેની ખરેખર સમસ્યા શી હતી તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે તેને કોઈકની સાથે સમસ્યા હતી અને મદદ માટે તે ન્યાયાધીશ પાસે ગઈ હતી. શરૂઆતે અન્યાયી ન્યાયાધીશે તેને મદદ કરવાની ના પાડી હતી, પરંતુ તેણે તેનો પ્રયાસ છોડ્યો નહીં. તેને બદલે તેણે ન્યાયાધીશ પાસે જવાનું ચાલુ રાખ્યું. હું એવું ચિત્ર જોઈ શકું છું કે તે ન્યાયાધીશના ઘરે એક પછી એક દિવસે જતી હશે અને તેમનો દરવાજો ખટખટાવતી હશે અને મૃદુ સ્વરે તેમને કહેતી હશે, અરે ના, ફરીથી તેને ના પાડો. કદાચ તેના જાથું પ્રયત્નને ન્યાયાધીશને ગુસ્સે કર્યા હોય, પરંતુ તે એવું ઈચ્છતી હતી કે ન્યાયાધીશ તેને ન્યાય આપે. આખરે તેણે તેને ન્યાય આપ્યો. હું તેને તેના હાથ હલાવતી અને એમ કહેતી જોઈ શકું છું કે બરાબર છે, હું તે પ્રમાણે કરીશ, મને એકલી છોડી દો. પ્રભુ ઈસુ દ્રષ્ટાંતને પૂરું કરતાં આપણને તે યાદ અપાવે છે કે ઈશ્વર તે ન્યાયાધીશ જેવા થોડા પણ નથી. ઈશ્વર આપણી પાસેથી સાંભળવા ઈચ્છે છે. આપણા સર્જનહાર આપણા પર પ્રેમ કરે છે અને આપણે માટે શ્રેષ્ઠ છે તે ઈચ્છે છે, અને તેટલા માટે ઈશ્વર ભલા છે. આપણને પ્રાર્થના કરવાનું ક્યારેય પડતું મૂકવું જોઈએ નહીં. જો આપણે પ્રાર્થના ચાલુ જ રાખીએ અને વિશ્વાસ કરતા રહીએ, ઈશ્વર સાંભળે છે. આપણે એવો વિશ્વાસ કરવાનો છે કે ઈશ્વર પ્રત્યુત્તર આપશે. આજનો સુવિચાર: હું જાથું પ્રાર્થના કરીશ કારણ કે ઈશ્વર સાંભળે છે. મધ્યસ્થી: જેઓએ પ્રાર્થના કરવાનું છોડી દીધું છે તેઓ માટે પ્રાર્થના. વ્હાલા પિતા, તમામ સંજોગોમાં તમારા પર ભરોસો રાખવાનું અમને શીખવો, કારણ કે અમારી પ્રાર્થનાઓ સાંભળવા અને અમારી પ્રાર્થનાઓના પ્રત્યુત્તર આપવાની તમે ખાતરી આપી છે. પ્રભુ ઈસુના નામમાં. આમેન.